નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ સુઈગામ તાલુકાના ધનાણા ગામે, જ્યાં સરસના અવાજે મિત્તલબેન રબારીના ઘરે આવ્યા છીએ એની મુલાકાતે. તો ચલો હવે આપણી મુલાકાત. કેમ છો કા? મજા મજા. તમે મજા? બસ શાંતિ. ક્યાં ગામથી આવ્યા? અમે ડીસાથી આવ્યા. શાંતિ. તમારું નામ શું? મારું નામ વેલાભાઈ. અમે મિત્તલના પપ્પા. મિત્તલના પપ્પા. બરોબર. ગામ ધનાણા, તાલુકો સુઈગામ. બરોબર. પછી વેલાભાઈ કે મિત્તલબેન બહુ સરસ રીતે ગાય છે, તો એના માટે તમે રાજી? અમે રાજી. હા, અમારું ગામ રાજી. હા, અમારા માટે અત્યારે બધી સમાજ રાજી. અમને આખી સમાજ પણ સપોર્ટ પણ કરે છે. હા. ચલો. કેમ છો મિત્તલબેન? મજામાં? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. પહેલું તો દર્શક મિત્રોને જણાવો કે તમારું નામ, ગામ અને તાલુકો. આમ તો દર્શક મિત્રોને ખબર હશે, પણ છતાં પણ કોઈને જાણ ન હોય, તમારું નામ શું છે અને ગામ? મારું નામ મિત્તલ રબારી છે, ગામનું નામ ધનાણા છે અને સુઈગામ. તમે કયા ધોરણમાં ભણો છો? 8. બરોબર. આ ગામમાં જ ભણો છો? હા. કેટલા ધોરણ છે? 1 થી 8. બરોબર. પછી તમે આ ગાવાનું ક્યારે ચાલુ કર્યું? ગાવાનું 8માં જ ભણતી હતી, કલા ઉત્સવ હતો. હા. બરોબર. પછી તમે જે ગીત ગાઓ છો તેમાં તમારો પરિવાર બધો રાજી એમાં? હા, પરિવાર રાજી. હા. પછી પરિવારનો બધાનો સપોર્ટ હોય ખરો, પપ્પા મમ્મીનો? બરોબર. તો દર્શક મિત્રોને સરસ મજાનું ગીત, તમને મનગમતું ગીત સંભળાવો. કાળી વાદળડી તુને વિનવેર બે ઘડીક નાચી લે રંગ મોરલા, એ જાય છે મારી સહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. બહુ સરસ. પછી મિત્તલબેન, હમણાં ગઈકાલે મતલબ 22 જાન્યુઆરી આપણા ભગવાન શ્રી રામ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. એના વિશે તો કોઈ ગીત કહી શકશો? राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे झूपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे. બીજું મિત્તલબેન, આજ સુધી તમે કેટલા ગીત ગાયા હશે? અત્યારે 20 થી ઉપર. હા, 20 ઉપર. પછી તમે સ્ટેજ પ્રોગ્રામ પણ કરો છો? હા, સ્ટેજ પ્રોગ્રામ. હા. આમાં તમારો તમે જે ગીત ગાઓ છો તો એમાં ખાસ સપોર્ટ કેનો તમારો? ખાસ સપોર્ટ મમ્મી પપ્પાનો, જે બીજા ઘરના છે, મારા કાકાની છે, એમનો બી ખૂબ જ સપોર્ટ. હવે મિત્તલબેન, બીજું પ્રશ્ન છે કે તમે આગળ તમે કે શું ભણવા માગો છો? આગળ કલાકાર બનો.
ચાલુ છે. હા ચાલુ. બરાબર. બીજું કોઈ બીજું તમારું ગીત પસંદ હોય કોઈ એ કંઈ સંભળાવો. મતલબી માણસો ને જૂઠાનો જમાનો, મતલબી માણસો ને જૂઠાનો જમાનો, શીખું વગર ભરોસો ન થાય કોઈ બીજાનો. તે પકડ્યું મારું બાવડું ત્યારે નામ થયું આવડું, તે પકડ્યું મારું બાવડું ત્યારે નામ થયું આવડું. મતલબી માણસો ને જૂઠાનો જમાનો, મતલબી માણસો ને જૂઠાનો જમાનો, શીખું વગર ભરોસો ન થાય કોઈ બીજાનો. પછી મિત્તલબેન પહેલા શરૂઆતમાં તમે કયું ગીત કર્યું? શરૂઆતમાં પહેલી જ રેકોર્ડિંગ કરી હતી, વાવરે જોયા ને ખરા. કોઈ સ્કૂલનું લાવ્યું હતું? ના, રેકોર્ડિંગ કરી હતી સ્કૂલમાં તો કાળી વાદળી ઉપરથી, એના ઉપરથી ખૂબ જ મને સપોર્ટ. હા હા, કાળી વાદળી. હા, એ ગીત વધારે વાયરલ છે. પછી મિત્તલબેન કઈ સ્ટુડિયો કયો ગાયું હતું તમે? આ થરાદની મેડી સ્ટુડિયો છે તે. હા હા, થરાદમાં. હા બરાબર. એ કયું ગીત ગાયું છે? વાવરે જોયા ને ખરા. એ ગીત સંભળાવો. હે વાવરે જોયા ને થરાદ જોઈ વળ્યા, એક ના જોયો ડિહાવળ દેશ રે, કોઠાની કુંજલ કુંજલના હારિયા બના દેહમાં, ના કરે પરમાણે શોભે નથડી, નથડી પહેરીને મનખો માલજે, કોઠાની કુંજલ કુંજલના હારિયા બના દેહમાં. બહુ સરસ, બહુ સરસ. બીજી મિત્તલબેન તમારી કઈ ચેનલ છે? હા, મિત્તલ રબારી ઓફિસિયલ છે. હા બરોબર. મિત્તલબેન રબારી ઓફિશિયલ ચેનલ. તો મિત્રો એમની મિત્તલબેન રબારી ઓફિશિયલ ચેનલ છે, તો એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો. બહુ સરસ ગીતો ગાય છે નાની ઉંમરમાં મિત્તલબેન. બીજું મિત્તલબેન હમણાં થોડા દિવસોમાં આપણે જે ભગવાન વાળીનાથ તમારા રબારી સમાજના ભગવાન કહેવાય, એમને હમણાં થોડા દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, એના વિશે કોઈ ગીત ગઈ સંભળાવશો? હા, એના ગીત રિલીઝ કર્યું જ છે વાળીનાથનું. હા, વાળીનાથ રિલીઝ કરેલું છે. હા, એ રૂડો અવસર આયો વાળીનાથ ધોમમાં, રૂડો અવસર આયો વાળીનાથ ધોમમાં, રૂડા ભગવા લહેરાય છે તરફ ગોમમાં, એ વાવળ મળ્યા છે વિહોતર નાથમાં, વાવળ મળ્યા છે વિહોતર નાથમાં, રૂડા ભગવા લહેરાય છે તરફ ગોમમાં. બહુ સરસ, બહુ સરસ. એ હમણાં ગીત ગાયું હતું રિલીઝ કર્યું? હા. કઈ સ્ટુડિયોમાં? વાગડ સ્ટુડિયો છે ને ડીસા. વાગડ સ્ટુડિયો. હા. મિત્રો હમણાં મિત્તલબેને એ સરસ મજાનું એમની જે સમાજમાં જે ભગવાન કહેવાય વાળીના, એમને બહુ સરસ ગીત ગાયું હતું. એ વાગડ સ્ટુડિયો ગાયું હતું ડીસામાં. એ પણ તમે એમની મિત્તલબેન ઓફિશિયલ ચેનલમાં તમે અચૂક જોજો મિત્રો. પછી મિત્રો બહુ સરસ રીતે મિત્તલબેન ગાય છે, તો તમે પણ મિત્તલબેનને સપોર્ટ કરજો અને એમની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો. પછી મિત્તલબેન તમે જે સ્ટેજ પ્રોગ્રામમાં ગયા તો તમને થોડા ઘણું ડર જેવું નહોતું કે હું સ્ટેજ પ્રોગ્રામમાં પહેલાં ગાવા જાઉં છું, તો કે મને ડર એવો અનુભવ? હા, એટલે કે પહેલો જે અમારે શરૂઆતમાં પહેલો જ પ્રોગ્રામ હતો થરાદ, ત્યાં સ્ટેજ ઉપર ગયા એટલે થોડો મનમાં ડર તો હા હા, હતો. વાત સાચી. આટલી બધી પબ્લિકમાં કેવી રીતના ગાવું એમ? હા ડર હા તો હતો, પણ હા. માની દયાથી હા, ખૂબ જ માતાજી આગળ જય. પ્રગતિ થઈ. હા, વાત સાચી. તો મિત્રો આ હતું મિત્તલબેનનો ઇન્ટરવ્યૂ લીધું, બહુ સરસ મજા આવી.
અને મિત્તલબેને અમારા જે ચેનલમાં ટાઈમ આપ્યો ઇન્ટરવ્યૂનો એ બદલ મિત્તલબેન તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. તો મિત્રો આ હતો ઇન્ટરવ્યૂ વિડીયો. તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. જય માતા.